નમસ્કાર, સત્યદ્રષ્ટિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ગોપાલ નાયક। આપણે આજે સુરત શહેરની અંદર તાપી નદીના તટે આપણે આવી ગયા છીએ અને અહીંયા જે 3 દિવસનો જે હોર્સ શો હતો એનો જે ભાગ છે એ ભાગની અંદર આપણે એ લોકો રેસ લગાવે છે અને અલગ અલગ જ્યાં છે ને અહીંયા ઘોડાઓ છે, રાજસ્થાની ઘોડા, સિંધી ઘોડા અને કાઠિયાવાડી ઘોડા અને અલગ અલગ એ લોકોની આપણે માહિતી મેળવીશું, આગળ વધીશું। ભવાની ભાઈ, આ ઘોડા કઈ જાતિનું છે? આ મારવાડી નસલ। આ મારવાડી नस्ल માટે થોડી માહિતી આપશો। मारवाड़ी अपने इंडिया में मतलब ब्यूटी बहुत है इंडिया में, और मारवाड़ी नस्ल में मतलब प्राइस में भी बहुत मोटे प्राइस आए। आज से नॉर्दर्न वॉरियर हो तो डायरेक्ट एंडी हमें डायरेक्ट जोधपुर की खरीदी तो 1,11,00,000 એની આ વચ્ચે છે નોર્ધન વોરિયર। અત્યારે 2 દાંત છે, 65 ઇંચ સાઇઝ છે, એટલે અત્યારે એની ડિમાન્ડ કરીએ તો મતલબ કરોડોમાં જઈએ। એના માટે પણ ઘોડા રાખતા હોય છે, પરંતુ એની કિંમત આપણે જોઈ શકીએ કે આ જે ઘોડો છે એ ઘોડાની કિંમત 1 કરોડથી પણ વધુ એની કિંમત આપણે જોઈ શકાય છે। એવી રીતે અનેક ઘોડા અહીંયા જેવી રીતે આપણે ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં ભારતની 3 ફેમસ નસલ સિંધી, મારવાડી, કાઠિયાવાડી નસલનો ઉદ્ભવ સ્થાન છે। જેમ કે કચ્છમાં કચ્છી સિંધી, બનાસકાંઠા બાજુ આવો તો માલાણી, જે આજે અપભ્રંશ થઈને મારવાડી થયું છે, અને રાજકોટ જે સૌરાષ્ટ્રના જે આપણા જે વોરિયર હોર્સ છે કાઠિયાવાડી, એ 3 બ્રીડ આપણી છે। આપણી સાથે જે અત્યારે જે ખૂબસૂરત ગ્રે કલરનો જે અશ્વ છે આનું નામ વિરાટ છે। આ ભારતની સૌથી ઓલ્ડ બ્લડ લાઇન ગાંડી ઘોડીનો વેલો, જે આપણે ગુજરાતીમાં કહીએ ને ગાંડી ઘોડીનો વેલો, આની નાની નું નામ ગાંડી ઘોડી હતું, જે ભારતની બહુ ફેમસ ઘોડી હતી ને એ જે રહેવાલ ચાલ છે કે તમે કાચનો ગ્લાસ લઈને બેસી જાઓ ઘોડા પર ને એ ગ્લાસમાંથી પાણી ઉછરે નહીં, એ જે સ્મૂથ રાઇડિંગ જેને સિંગલ ફૂટર કહેવાય, એમાં બહુ સારી હતી ને આજે પણ આ બહુ રેર બ્લડ છે અને ભારતમાં આવા બ્લડની જરૂર છે અત્યારે, કારણ કે સિંધીઓ તમારા વિશેષ રવાલ માટે લાઈનવાળા ઘોડા હોય છે એમાં રવાલ હોતી નથી। હવે આ સિંધી હોર્સની એવી ખાસિયત છે કે એ ચાલ માટે તમને બહુ જ સારા છે। એટલે તમારે ખેતર પાદરોમાં પહેલાં ઘોડાઓ ચાલતા હતા તો કમર ના દુખે એના માટે ઘોડાનો ઉપયોગ થયો, એ રવાલ ચાલ પડાવતા હતા, ઝટકા નહીં લાગે કમર। એ ખાસિયત સિલેક્ટ છે, એનું નામ રાશિ છે, આ મારવાડી બ્રીડ છે। સિલેક્ટની વિશેષતા સિલેક્ટની વિશેષતા એ છે કે એનો જે બાપ છે એ લાંબી હાઇટનો છે, મોટી હાઇટનો છે, અને એ ઘોડો ફેમસ છે। તો આની આપણે સિંધી ઘોડો આવે, સિંધી ઘોડોથી ચાલવાળો રવાલ ચાલ ચાલે, એના ઉપર આપણે પાણી લઈને ઉભા બે ને તોય બી એ પાણી છલકે નહીં, એટલી ચાલે સિંધી ઘોડાની અંદર જ। હા, સિંધી ઘોડામાં જ આવે। જેવી રીતે આપણે જોયું કે અહીંયા ખાસ કરીને જે સિંધી ઘોડા છે એની ઉપર એની એવી એક વિશેષતા છે કે ઘોડાની ઉપર બેસીને અને પાણીનો ગ્લાસ ભરીને પણ તમે એની ઉપર બેસો ને તમે રેસ કરો તો પણ એ છલકાય। એ ઘોડાની ચાલ જ એ પ્રકારની હોય છે કે ઘોડો એ રીતનું જ દોડે છે, હવામાં જ ઉડે, હવામાં જ। આ જે અલગ અલગ પ્રકારના ઘોડા આપણે જોઈ રહ્યા છીએ અને આપણે હજુ પણ આપણે આગળ વધીશું અને માહિતી મેળવીશું। બરકતભાઈ, આપ રેસર છો અને ઘોડા વિશે થોડીક અમને માહિતી આપો। ये घोड़ा चैंपियन ऑल इंडिया का, उससे जीत के आया और घोड़ा अभी तक ये 30-40 रेस जीत चुका। अभी इसको घोड़े को कोई पकड़ नहीं पाएगा, इसको आगे चला घोड़ा। ये सिराज भाई पठान का है, सूरत का कामोर तालुका ओलपाट का है। इसके पास 10 घोड़े हैं, इसके पीछे इसके बच्चे भी खड़े हैं और दूसरा वहाँ एक घोड़ा है, तो अभी तक इसको पकड़ नहीं पाया और चैंपियन है इंडिया का। सकम नाम है घोड़े का। ઘોડાનું નામ સકાબ છે અને ચેમ્પિયન ઘોડો છે, એના વિશે આપણે માહિતી આપી। આપનું નામ? મારું નામ મોમિન મોહન। મોમિનભાઈ, આપના ઘોડાની કંઈક વિશેષતા બતાવો। આની પર તો લખેલું પણ છે 2026 અને તાપી નદી પર તારે કંઈક ફર્સ્ટ આવી છે એવું કંઈક લાગી રહ્યું છે, તો એના માટે કંઈક વિશેષ માહિતી આપો। अपने कल आने रिंग थी न्यूज दीप को, अभी बच्चा है 24 मंथ रनिंग है इसका।
तो इधर कल फर्स्ट आया था रिंग शो में। और इसको हमारे ट्रेनर का बदर बहुत बड़ा नाम है इंडिया में, उन्होंने ट्रेन किया था। शेरू भाई, तीनों भाई की मेहनत है, आदम भाई, शेरू भाई और अबीब भाई, उन्होंने ट्रेन किया। उनके बदल हमारा अच्छा उन्होंने ट्रेन किया तो अच्छा हुआ नंबर है। आप क्या थे અહીં પધાર્યા છો? हमारा अहमदाबाद से नज़दीक है धौलका, 30 किलोमीटर, उधर से आए हैं। તો આ અમદાવાદ ધોળકાથી આ અહીંયા પધાર્યા છે અને કાલની જે રેસ હતી 1 તારીખની જે રેસ હતી એની અંદર આ ઘોડો ફર્સ્ટ નંબર આવ્યો છે